હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ચેપ્ટર 13.3 નો દાખલા નંબર 3 સંચય આવૃત્તિ થી ઓછી અને થી વધુ વાળા દાખલા કરશું. મોસ્ટ ટાઈમ આ દાખલો પણ છે થી ઓછી વાળો. ઘણા બધા વિદ્યાર્થીઓમાં મૂંઝાતા પણ હોય છે કે બેન થી ઓછી ને થી વધુ કેવી રીતે પૂછાય, કેટલા માર્ક્સનો પૂછાય. તો આપણે જોઈએ કે આ દાખલો છે ને બે રીતે પૂછાય છે. તમને ખાલી સંચય આવૃત્તિ સુધી કોષ્ટક જ બનાવવાનો હોય તો તમને 2 માર્ક્સનો પૂછાય છે આ દાખલો. અને એમાં જો તમને મધ્યસ્થ શોધવાનું પણ કે તો આ જ દાખલાની વેલ્યુ થઈ જાય છે 4 માર્ક્સની. તો કેવી રીતે આ દાખલો કરવો તો આપણે જોઈએ હવે. તો જુઓ, અહીંયા સૌથી પહેલા રકમ આપેલી છે. આ બે ખાના જે છે એ રકમના જ છે, ઉંમર અને આવૃત્તિ વાળા. તમને ઉંમર આપી છે 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી, 40 થી ઓછી, 45, 50, 55 અને 60 થી ઓછી. અને એની સામે જે આપી છે એ આવૃત્તિ નથી એકચ્યુઅલી, એ છે આપણી વર્ગસીમા બિંદુ, એટલે કે આપણે જે રકમ લખી હોય એનાથી ઓછીની આવૃત્તિ છે. અહીંયા જે આપી છે સંખ્યા તમને આવૃત્તિ, આ 2, 6, 24, 45, 78, એ 20 થી ઓછીની સંખ્યા છે, આપણી રિયલ આવૃત્તિ નથી. એટલે કે હું કહેવા શું માંગુ છું તો તમને 20 થી ઓછી વાળી આ આવૃત્તિ આપેલી છે. એમાં તમને ઉંમર 20 થી ઓછી, 25 થી, 30 થી, બધી થી ઓછી. તો એની જે આવૃત્તિ છે એ 20 થી ઓછી ઉંમર હોય એવી સંખ્યા બે આપી છે. આપણે દાખલા કરીએ છીએ વર્ગથી કરીએ છીએ, 20 થી 25, 25 થી 30, 30 થી 40. તો એની સંખ્યા કેટલી તો એ આપણે અહીંયા શોધવાની હોય છે. એટલે તમને રકમમાં ઉંમર આપશે, આવૃત્તિ આપશે. આપણે એ રકમ ફરીથી બનાવવાની. કેવી રીતે ફરીથી બનાવવાની તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓછી આપી છે, તમને વધુ પણ આપી શકે, ભલે ચોપડીમાં એક દાખલો એવો આપેલો નથી. સૌથી પહેલા આપણે ઓછીનો જોઈએ, પછી આપણે વધુની ચર્ચા પણ કરશું. જ્યારે 20 થી ઓછી આપે ત્યારે તમારે જે વર્ગ બનાવવાનો હોય એ વર્ગ કેવી રીતે બનાવવો તો તમને અહીંયા જે રકમ પહેલી આપી છે બરોબર, એનાથી આગળની એક સંખ્યા લેવાની. એનાથી આગળની સંખ્યા કેવી રીતે લઈએ તો તમે જોશો કે અહીંયા 5 5 નો વધારો થઈ રહ્યો છે. 20 માં 5 ઉમેરો 25, 25 માં 5 ઉમેરો 30, 30 માં 5 ઉમેરો 35, 35 માં 5 ઉમેરો 40. તો 5 5 5 નો જો વધારો થયો હોય તો 20 થી પહેલા કઈ રકમ હોય 15 હોય તો થઈ શકે ને, 15 થી 20, 20 થી 25, 25 થી 30. તો જ્યારે પણ તમને થી ઓછી આપે ત્યારે જે 20 હોય તો એની નીચે 25 છે, 5 વધારો થયો તો 20 માંથી 5 ઘટાડો કરી નાખો તો એ ઉપરની રકમ હોય. તો આપણો વર્ગ છે એ એક એક્સ્ટ્રા રકમથી બનશે. એટલે કે આ 5 5 વધે છે તો અહીંયા 20 છે. તો આપણે દાખલાની શરૂઆત શેનાથી કરવાની? 15 થી કરવાની. એટલે તમારો જે વર્ગ છે એ ક્યાંથી બનવો જોઈએ? 15 થી 20. 15 કેવી રીતે આવ્યા તો 5 5 નીચે જતા 5 5 વધે છે, અને આમ ઉપર જુઓ તો 5 5 શું થાય છે? ઘટે છે. જો 60 માંથી 5 બાદ કરો 55, 50, 45, 40, 35, 30, 25, 25 માંથી 5 બાદ કરો 20, ને 20 માંથી 5 બાદ કરો તો કેટલા આવવા જોઈએ? 15. એટલે આનાથી પહેલા જે રકમ આવે 5 બાદ કરીને, આમાંથી 5 બાદ કરીને તો 15. હવે જરૂરી નથી કે બધેમાં 5 બાદ કરવા જોઈએ. ધારો કે 20, 30, 40 હોય તો 10 10 નો ગેપ આવે છે, તો 20 પહેલા 10 આવે, 10, 20, 30. તો અહીંયા 10 થી 20 એવી રીતે શરૂ કરવાનો. અહીંયા 5 5 નો ગેપ છે એટલે 20 થી પહેલા 5 ઓછી કરી નાખીએ તો 15. એટલે આપણો વર્ગ બનશે, આ રકમ બનાવીએ છીએ ત્યારે આપણે, એટલે પેલા વર્ગ બનશે 15 થી 20. હવે બસ કન્ટિન્યુ આ ચાલુ રાખો. 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, ક્યાં સુધી? 60 સુધી. 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 ને 55 થી 60. એટલે આપણો વર્ગનો ખાનો બની ગયો. હવે આવૃત્તિ. તો જો અહીંયા જે આવૃત્તિ છે આપણે એ નહીં, સેમ ટુ સેમ આવૃત્તિ મેં અહીંયા લખેલી નથી. તો આવૃત્તિ કેમ શોધાય? આવૃત્તિમાં શું કામ ફરક પડ્યો તો આ જે છે એ થી ઓછીની આવૃત્તિ છે. આપણને વર્ગની આવૃત્તિ જોઈએ છે ત્યારે શું કરવાનું? પહેલી રકમ જે છે એમને એમ જ લખવાની. શું કામ એમને એમ લખવાની? તો 20 થી ઓછી તો 15 થી 20 એટલે 20 થી ઓછી જ કહેવાય, કારણ કે 20 અહીંયા કહેવાય આપણો બીજા વર્ગમાં. તો 20 થી ઓછી એટલે પહેલી રકમ એમને એમ લખો, 2 ના 2. હવે નીચેની રકમમાંથી ઉપરની રકમ બાદ કરો. જુઓ, પેલા 2 ના 2, હવે 6 માંથી 2 બાદ કરો તો કેટલા વધે? 4. 24 માંથી 6 બાદ કરો કેટલા વધે? 18. 45 માંથી 24 બાદ કરો 21. 78 માંથી 45 બાદ કરો 33. 89 માંથી 78 બાદ કરો 11. 92 માંથી 89 બાદ કરો 3. 98 માંથી 2 બાદ કરો 6. અને 100 માંથી 98 બાદ કરો તો 2. બરોબર?
પહેલી રકમ જેમ છે તેમ, અને પછી નીચેની રકમમાંથી ઉપરની રકમ બાદ કરો તો એ આપણી આવૃત્તિ મળે. વળી એની નીચેની રકમમાંથી ઉપરની રકમ, એની નીચેની રકમમાંથી ઉપરની રકમ, એટલે એ તમારી આવૃત્તિ બનશે. આ આવૃત્તિ તમારી સાચી છે ખબર કેમ પડે? તો આનું જો ટોટલ કરશો તો આનું ટોટલ આવશે 100. બરોબર? એટલે કે આ જે છેલ્લો આંકડો છે એ આનો ટોટલ આવવો જ જોઈએ, તો જ તમારું આટલું સાચું. વર્ગ અને આવૃત્તિ હવે આપણે બનાવી લીધી. હવે આપણે એની સંચય આવૃત્તિ બનાવીએ. થી વધુમાં સંચય આવૃત્તિ બદલી જાય છે, અત્યારે થી ઓછી છે તો આજ આપણી સંચય આવૃત્તિ થઈ જશે. જુઓ, 2 ના 2, 2 માં 4 ઉમેરો 6, 6 માં 18 ઉમેરો 24. તો જો આજ આંકડા આવી છે કે નહીં, 2, 6, 24. હજી કરીએ, 24 માં 21 ઉમેરો 45, 45 માં 33 ઉમેરો 78. ઈની રકમ આવી છે તો હવે આપણે ફટાક દઈને ઈની રકમ લખી નાખશું. બરોબર? હવે જો આટલું તમે કરો છો ને તમને ખાલી એટલું જ પૂછ્યું છે સંચય આવૃત્તિ શોધો, વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ શોધો આની અંદર, તો આ દાખલાની વેલ્યુ જે છે એ 2 માર્ક્સની થઈ જાય છે. હવે આમાં તમને મધ્યસ્થ શોધવાનો કે, તો હવે મધ્યસ્થના દાખલા તો આપણને આવડી ગયા છે. હવે આપણે આ 2 ખાના જોવાની જરૂર જ નથી. હવે જ્યારે આપણે દાખલો કરવો છે ત્યારે આપણે ખાલી આ જ ખાના જોશું. તો આપણો n એટલે શું? જો ખૂટતી આવૃત્તિ વાળો મધ્યસ્થ નથી. આપણે આગલા વિડીયોમાં ખૂટતી આવૃત્તિ વાળો એ કર્યો હતો. બરોબર? અને મોસ્ટ આઈએમપી દાખલો છે, યાદ રાખજો. એટલે 100% કરજો. બધે જ જેટલા પણ દાખલા અને ચેપ્ટર છે એની બધેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એટલે તમે જો કોઈ વિડીયો ન જોયા હોય તો પણ ડિસ્ક્રિપ્શનમાં એ જોઈ લેજો. હવે અહીંયા જોઈએ તો n 100 આપ્યા છે. બરોબર? ખૂટતી આવૃત્તિ વાળો મધ્યસ્થ નથી એટલે આપણે સૌથી પહેલા n દુત્યાંશ શોધવાના. n દુત્યાંશ એટલે 100 ના અડધા 50, એટલે n દુત્યાંશ મળશે 50. હવે આપણે ખૂટતી આવૃત્તિ વાળો ન હોય ત્યારે સંચય આવૃત્તિમાં 50 કે 50 પછીની તરત આવતી સંખ્યા શોધવાની. તો 50 કે 50 પછી તરતની આવતી સંખ્યા કેટલી છે? 78. કારણ કે 45 50 થી નાની રકમ છે એટલે 78. એને મેં બોક્સ બનાવી લીધો. એમાં જે આ પહેલો છે મારો અધસીમા એ થશે L, આને કહેવાશે F, અને આની ઉપરની રકમ છે, બોક્સની ઉપરની રકમ એ શું થઈ જશે? મારો CF. લખી નાખું છું. L એટલે 35, પછી F એટલે 33, CF એટલે 45, ને વર્ગ લંબાઈ તો આપણને ખબર છે 5 5 છે. હવે સૂત્ર લખી નાખીએ. m બરાબર L વત્તા n દુત્યાંશ માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L એટલે કેટલા છે? તો L એટલે છે 35 પ્લસ મોટા કૌંસમાં n દુત્યાંશ, n દુત્યાંશની વેલ્યુ 50 માઇનસ CF કેટલા છે? 45 છેદમાં F કેટલા છે? 33 ને ગુણ્યા H એટલે 5. 50 માંથી 45 બાદ કરો કેટલા વધે? 5. આ તો એમને એમ જ રહેશે. 50 માંથી 45 બાદ કરો 5 છેદમાં આવ્યા 33 અને ગુણ્યા 5. હવે જો અહીંયા તમે છેદ ઉડાડવા હોય તો પણ ઉડાડી શકો છો. 5 સત્તા 35. બરોબર? આવી રીતે જો છેદ ઉડાડો 5 સત્તા 35 તો 5 ભાગ્યા 7 કરશો તો એ 0.76 જવાબ જ આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ મારા નબળા છે, એ લોકો કહે છે બેન છેદ ઉડાડવામાં અમને તકલીફ પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, છેદ ઉડાડતા આવડે એ ગણિત માટે બહુ જ સારો છે, કારણ કે તમારી રકમ ઘણી નાની થઈ જાય છે. છતાં પણ તમને છેદ ઉડાડવામાં એમ થાય છે કે ના ભાઈ, મેં ઘણા વખત પછી 10મું ધોરણ, ઘણા બધા એક્સટર્નલ વિદ્યાર્થીઓ પણ છે મારી ચેનલમાં કે જે ઘર બેઠા પરીક્ષા દે છે ને એ લોકોને છેદ ઉડાડતાની નથી આવડતા, પાયો નબળો છે. તો એવા વિદ્યાર્થીઓ 25 કરી અને છેદમાં 35 કરીને એનો ભાગાકાર પણ કરી શકે છે. જેને છેદ ઉડાડતા આવડે અહીંયાથી જ ઉડાડી નાખે. 5 સત્તા 35, 5 ભાગ્યા 7 કરશો તો 0.76 જો એ રકમ નાની કહેવાશે. અથવા 25 ભાગ્યા 35 કરો તો પણ જવાબ આવશે 0.76. એને 35 ઉમેરો એટલે 35.76. તો આ હતો આપણું થી ઓછી વાળી આવૃત્તિનો. હવે મેં તમને વાત કરી હતી કે આમાં થી વધુ પણ હોઈ શકે. થી વધુ હોય તો કેમ દાખલો કરવાનો? જો અહીંયાથી ઓછીને બદલે થી વધુ હોય ને તો આપણે જેમ અહીંયા એક સ્ટેપ આગળ લીધો, 20 ને બદલે આપણે 15 થી શરૂઆત કરી, એને બદલે આપણે 20 થી જ શરૂઆત કરવાની. 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65. નીચે એક સ્ટેપ વધારવાનો. ઓછામાં ઉપર વધાર્યો તો વધુમાં નીચે. પછી એની આવૃત્તિ કેવી રીતે શોધવી? તો એમાં રકમ આવી નહીં હોય. એમાં જે આ મોટો આંકડો છે એ ઉપર હશે ને નાના આંકડા ક્યાં હશે? નીચે. અહીંયા જુઓ, ઉપર નાની રકમ છે, નીચે મોટી રકમ છે. બરોબર? વરિયા ઉપર નાની, નીચે મોટી. વરિયા ઉપર નાની તો નીચે મોટી. એટલે આપણે નીચેનામાંથી ઉપરની રકમ બાદ કરતા હતા, પેલી રકમ એમને એમ લખીને. બરોબર?
પણ થી વધુનો દાખલો હશે તો પેલી રકમ એમની એમ નહીં લખવાની, ત્યારે ઉપરની રકમમાંથી નીચેની રકમ બાદ કરવાની એટલે પહેલો વર્ગ મળે. પછી એનામાંથી બીજામાંથી ત્રીજી રકમ બાદ કરો, બીજો વર્ગ. ત્રીજામાંથી ચોથી રકમ બાદ કરો, ચોથામાંથી પાંચમી, પાંચમામાંથી છઠ્ઠી, છઠ્ઠામાંથી સાતમી, સાતમામાંથી આઠમી, આઠમામાંથી નવમી બાદ કરો તો એ રીતે વર્ગ મળશે. પણ તમારો એક ખાનો તો એ રહી જશે. એ જે ખાનો રહી જાય એમાં છેલ્લો આંકડો જેમ છે તેમ લખવાનો. તો આવી રીતે થી વધુનું થાય. થી વધુમાં તમને ખાલી સંચય આવૃત્તિ, વર્ગ અને FIH શોધવાનો કહેશે. તો આજનો વિડીયો તમને ઘણો બધો યુઝફુલ થયો હશે, કારણ કે આ 20 થી ઓછી આવૃત્તિવાળો દાખલો છે એ બહુ પૂછાઈ શકે એવી શક્યતા છે. અને મધ્યસ્થની ખૂટતી આવૃત્તિવાળો જે હમણાં નેક્સ્ટ આગલા વિડીયોમાં જ મેં તમને મોકલ્યો હતો, એક્સ અને વાય શોધવાનું, બરોબર? તો એ પણ મોસ્ટ IMP દાખલો છે. તો આ દાખલા કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મધ્યસ્થના દાખલા આગળ કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.